નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વઢવાણથી અંબાજી જય શ્રી અંબે પગપાળા સંઘ રવાના થયો છે। વઢવાણમાંથી ઐતિહાસિક પરંપરા મુજબ છેલ્લા 53 વર્ષથી ચાલતા અંબાજી માતાજીના દર્શન કરવા માટે પગપાળા સંઘ નીકળે છે, ત્યારે આજે વઢવાણથી અંબાજી જવા સંઘ રવાના થયો છે। પદયાત્રીને કોઈ અગવડતા ન રહે ને તે માટે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। 300થી વધુ પદયાત્રીઓ સંઘમાં જોડાયા છે ને 280 કિલોમીટરનું અંતર કાપીને 8 દિવસમાં અંબાજી મંદિર ખાતે ડિજિટલ ધજા ચડાવવામાં આવશે। જ્યારે આ સંઘમાં વાધેલા ગામના 86 વર્ષના મગનભાઈ પટેલ છેલ્લા 11 વર્ષથી ચાલતા અંબાજી માતાજી દર્શન કરવા જાય છે। તેમની પ્રેરણાથી અને પદયાત્રીઓ ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા। ઓકે સાહેબ, શું કહેશો આ સંઘ? આપણે પગપાળા યાત્રા સંઘ વઢવાણથી અમે ચાલીને અંબાજી જઈએ છીએ। વર્ષોથી 53 વર્ષથી અમારો સંઘ અહીંથી જાય છે। એમની બાધા માનતા હોય એમની અમે ફૂલ થઈ જાય છે અને અમારી સાથે સંઘની અંદર સિનિયર સિટીઝન, બાળકો, બૈરાઓ બધાની હોય છે। અમારી પાસે બધી જ સગવડતા હોય છે મેડિકલ શુદ્ધની, અને અમારે આ સંઘ ત્યાં ધજા ચડાવી પરંપરાગત રીતે અમે પછી પરત ફરીએ છીએ। અંદાજિત કેટલા કિલોમીટરની યાત્રા કરો? 280 કિલોમીટર જેવું થાય છે અને અમારી સાથે 250-300 પદયાત્રીઓ જોડાય છે। અને ખાસ કરીને જે ભાદરવી પૂનમે ધજાનું મહત્વ હોય છે, ત્યારે વઢવાણની ધજા આપણને ટાઈમ આપેલો હોય છે। આપણે ટાઈમે આપણે દર વર્ષે વર્ષોથી પરંપરાગત રીતે આપણે ધજા ચડાવીએ છીએ અને ગબ્બરે પણ ચડાવીએ છીએ।